નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ। લોક હૃદય સુધી પહોંચવા તેમની ભાષામાં વાત કરવી અનિવાર્ય હોવાથી પ્રાદેશિક સમાચાર પ્રસારણને અગ્રતા આપવા દૂરદર્શનને શીખ આપે છે માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ। સોશિયલ મીડિયામાં પહેલું પદાર્પણ કરનાર અમદાવાદ દૂરદર્શનને મળી પ્રશંસા। ત્રાસવાદની આર્થિક કરોડરજ્જુ તોડી નાખવા વિશ્વ નેતા સંમત થાય તેવી અપેક્ષા હેમ્બર્ગમાં રજૂ કરવાનું છે ભારત। G20 સમિટમાં ભાગ લેવા સાંજે જર્મની પહોંચશે પ્રધાનમંત્રી મોદી। ભારત અને ઇઝરાયલ વચ્ચે 7 કરાર ઉપર હસ્તાક્ષર થતા રચાયો ઇતિહાસ। કાતિલ પ્રહાર માટેની લશ્કરી સામગ્રીથી માંડી જળબચતમાં પોતાની કાબેલિયતનો લાભ ભારતને આપશે ઇઝરાયલ। શૂરવીર ગણાતું ઇઝરાયલ હવે આપણા મિત્ર મંડળમાં સામેલ। ઇઝરાયલને ટૂંકા ગાળામાં તાકાતવાન દેશ બનાવનાર યહૂદી પ્રજાના પુરુષાર્થને 100 સલામ કરે છે પ્રધાનમંત્રી। અનેક પેઢીથી ભારતમાં રહેતા યહૂદી પરિવારોની ઇઝરાયલ સ્થળાંતર કરવાની ઘટનાને સર્વોત્તમ દેશપ્રેમ ગણાવે છે ભારત। ચીનની મોટરકાર ઉત્પાદક જાયન્ટ કંપનીએ 200 કરોડના ખર્ચે કારખાનું નાખવા ગુજરાત સાથે કર્યો કરાર। હાલોલમાં ઓટો પ્લાન્ટ નાખી 70,000 મોટરનું ઉત્પાદન શરૂ કરાશે। સસ્તામાં સસ્તી એસયુવી કાર ભારતમાં ઉતારશે ચીની કંપની। દરિયાખેડુ સાથે દેશહિતનું ધ્યાન રાખવાના સંવાદ માટે ખાસ કોશિશ કરે છે કોસ્ટગાર્ડ। દીવના ખારવાઓ માટે મોબાઈલ એપ રજૂ કરતા સ્વચ્છ સ્વાગર અભિયાનમાં જોડાયા પ્રશાસક પ્રફુલ્લ પટેલ। અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડના સાચા બાતમીદાર છે માછીમાર। ગીરના જંગલમાં વન્યજીવની મોજ મસ્તી નિહાળતા લાગે છે કે પહેલા વરસાદે જાણે સજીવન થયું છે અભયારણ્ય। ડાંગરની રોપણી સમયે ગવાતા ગીત લોક સંસ્કૃતિનો વિસરાતો વારસો હોવા છતાં વલસાડને જતન માટે સલામ કરવી પડે। સમાચાર વિગતવાર જોઈએ। માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ પ્રાદેશિક સમાચાર પ્રસારણને અગ્રતા આપી દરેક રાજ્યની મુખ્ય ભાષાની સેવા કરવાની શીખ દૂરદર્શનને આપી છે। દરેક રાજ્યના દૂરદર્શન કેન્દ્રમાં પ્રાદેશિક સમાચાર વિભાગનો હવાલો સંભાળતા અધિકારીઓની રાષ્ટ્રીય બેઠકને ખુલ્લી મૂકતા તેમણે કહ્યું હતું કે માણસના હૃદય સુધી પહોંચવા માટે તેની ભાષામાં વાત કરવી અનિવાર્ય હોવાનું તથ્ય સમાચાર સેવાને પણ લાગુ પડે છે। પ્રદેશની ભાષામાં રજૂ થતો જનતાનો અવાજ દેશનો મિજાજ વ્યક્ત કરતો હોવાથી દૂરદર્શનના પ્રાદેશિક પ્રસારણમાં ન્યૂઝ બુલેટિનની સંખ્યા વધે તેવી કોશિશ માટે પ્રસાર ભારતી સમક્ષ તેમણે અપેક્ષા રજૂ કરી હતી। સમાચારની પ્રસ્તુતિમાં સત્યથી નજીક અને સનસનાટીથી દૂર રહેવાના સંસ્કારનું પાલન કરવાની ટકોર કરતા શ્રી નાયડુએ કહ્યું હતું કે મોદી સરકારે આખા દેશની કાયાપલટ હાથ ધરી હોવાથી દૂરદર્શન માટે પણ રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ અને ઇન્ફોર્મ જેવા ઉદ્દેશનું પાલન અગત્યનું બને છે। દૂરદર્શનના ડીજી ન્યૂઝ વીણા જઈને સમાચાર સેવાની રાષ્ટ્રીય ઝલક રજૂ કરતા કહ્યું હતું કે વેબ ન્યૂઝ રૂમની વિભાવના લાગુ કરી સોશિયલ મીડિયામાં સમાચાર પીરસવાની શરૂઆત અમદાવાદ ન્યૂઝ રૂમે શરૂ કરી બતાવી છે। ફેસબુક અને ટ્વિટર ઉપર ડીડી ગિરનારની સક્રિય હાજરીની નોંધ લઈ સૌએ અભિનંદન આપ્યા હતા। News is news. You should not be contaminated with our views. But at the same time, while presenting the news, what is important? What is important is something happening for the country, for the welfare of the people, particularly the weaker sections, of the downtrodden, the women, the youth. This should be highlighted. That is in your hands only. Strengthen mother tongue. Strengthen Indian languages. Propagate, promote more and more in your mother tongue, not your mother tongue, the mother tongue of the people of that region. And also try to impress upon them by using more and more local dialects and also focusing more and more on local traditions, the culture. Social media outreach, I think, is the demand of the day. We should have separate web newsrooms. We should have mobile use of all social media platforms. Some of the RNUs, sir, I am happy to tell you, some of our
RNUs, in spite of resource constraint, for example, Ahmedabad, Mumbai, Lucknow, they are very vibrant. They have already started social media platforms, use of social media platforms. So much so that in Ahmedabad, whenever there is an event, there will be a call by Chief Minister Gujarat that you please do live streaming on RNU's YouTube page. So, sir, there is a long road ahead. જર્મનીના હેમ્બર્ગ શહેરમાં યોજાયેલા G20 સમિટમાં ભાગ લેનાર વિશ્વ નેતાઓ વચ્ચે ત્રાસવાદના પડકારનો પ્રતિકાર અને આર્થિક સુધારા વિશેની ચર્ચા કેન્દ્ર સ્થાને રહેવાની છે. 19 દેશના વડા અને યુરોપિયન યુનિયન એમ કુલ સંખ્યા 20 થાય છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનઘડિયા સહિતના ઉચ્ચ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરવા માટે પ્રધાનમંત્રી મોદી સાંજે હેમ્બર્ગ પહોંચવાના છે. આર્થિક પ્રગતિને બ્રેક મારનાર તથા માનવતાના દુશ્મન સમાન ત્રાસવાદને ભરી પીવાની મક્કમતા G20 સમિટ દાખવે તેવી અપેક્ષા ભારત સેવે છે. ઇઝરાયેલના તેલ અવીવ શહેરમાં ત્યાં વસવાટ કરતા 8,000 ભારતીય સાથે પ્રધાનમંત્રી મોદીનું મિલન પ્રવચન ઇઝરાયેલના ઇતિહાસમાં પણ યાદગાર ઘટના તરીકે નોંધાઈ ચૂક્યું છે. કારણ કે વિશ્વ નેતા તરીકે શ્રી મોદીની લોકચાના બેજોડ હોવાનો અહેસાસ યહૂદી પ્રજાને થયો છે. યુદ્ધના મેદાનથી માંડી ખેતર સુધી વિકાસના મર્દાનગી દેખાડનાર ઇઝરાયેલની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશભક્તિની બાબતમાં યહૂદી પ્રજાની તોલે આવવું દરેક દેશ માટે મુશ્કેલ છે. ભારત અને ઇઝરાયેલને આટલા નજીક આવતા 70 વર્ષ લાગ્યા હોવાનો અફસોસ વ્યક્ત કરતા તેમણે ભૂલ સુધારી લેવાનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો. ઇઝરાયેલ સાથેની મિત્રતાને લીધે ત્રાસવાદને ભરી પીવા માટે એશિયામાં ચાલતી ઝુંબેશ હવે બળવાન બની છે. और इसीलिए मैं यहाँ के युवाओं को आने के लिए बार बार कह रहा हूँ, निमंत्रण दे रहा हूँ, आओ भारत आओ. अलग अलग देशों की रैंकिंग करने वाली एजेंसियां और संस्थाएं चकित है. मेक इन इंडिया एक ऐसा ब्रांड बना है जिससे पूरी दुनिया अचंभित हो गई है. आज डिजिटल मोर्चे पर भी भारत वर्ल्ड लीडर के रूप में उभर रहा है. ભારત અને ઇઝરાયેલ વચ્ચે થયેલા 7 કરાર સંબંધોને એકદમ ટોચ પર પહોંચાડનાર સાબિત થવાના છે. ખેતીવાડી, જળબચત, અવકાશ વિજ્ઞાન તથા નવીન સંશોધન માટે $40 મિલિયન સહિયારો કોષ રચવા બંને દેશ સંમત થયા છે. નાના ઉપગ્રહ માટે એટમિક ક્લોક, જીઓલિયો ઓપ્ટિકલ લિંક તથા ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવા 3 વિષયમાં 3 કરાર ઇઝરાયેલ અને સ્પેસ એજન્સી તેમજ ઇસરો વચ્ચે ગઈકાલે થયા હતા. પાણીના ટીપે ટીપાનો સાર્થક ઉપયોગ કરવાની જનકાબેલિયત હાંસલ કરનાર ઇઝરાયેલ જ્ઞાન અને અનુભવ હવે ભારત કામે લગાડવાનું છે તેમ પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું. પાણીના સંગ્રહ માટેની રાષ્ટ્રીય ઝુંબેશ ઇઝરાયેલના સહકારથી શરૂ થશે. તો ત્રાસવાદનો પડકાર બંને દેશ વેઠતા હોવાથી લોહિયાળ હુમલા કરનારનો ખાત્મો બોલાવવા ભારત ઇઝરાયેલ સહકાર માટે તૈયાર છે. મુંબઈ ત્રાસવાદી હુમલામાં પોતાના મા બાપ ગુમાવનાર ઇઝરાયેલી બાળક મોશે હોલ્ટર્સ સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત અત્યંત ભાવુક રહી હતી અને ભારત આવવાનું આમંત્રણ પણ તેને આપ્યું હતું. ત્રાસવાદી હુમલામાંથી બચી ગયા બાદ મોશે હોલ્ટર્સનો ઉછેર તેના દાદા દાદીના હાથ થઈ રહ્યો છે. પરંતુ સૌને લાગે છે કે ત્રાસવાદને પ્રતાપે મા બાપ ગુમાવ્યાનો અજંપો આ બાળક જિંદગીભર નહીં છોડી શકે. Thank you for your very, very special gift. Would you like to come and stay in India and Mumbai? You are most welcome. You and your all family members, they will get a long-term visa from my government. So any time you can come, anywhere you can go. Thank you. બે વતન હોવાથી દુનિયા ખૂંદવા મજબૂર યહૂદી પ્રજાને દેશ સ્થાપવા નાનકડો પ્રદેશ માંડ હાથ લાગ્યો અને ઇઝરાયેલનો જન્મ થયો. પોતાના નવા દેશને બેઠો કરવા અનેક દેશમાં સ્થાયી થયેલા યહૂદી ત્યાં પહોંચ્યા અને ચમત્કાર કરી બતાવ્યો. યહૂદી પ્રજાનું અમદાવાદ કનેક્શન પ્રાચીન હોવા છતાં લોકનજરમાં નોંધાયું નથી. ઇઝરાયેલ માટે ગદગદિલ થતા ગુજરાતી યહૂદીઓની વાત પ્રસ્તુત છે.
અમદાવાદમાં વસવાટ કરતો યહૂદી સમુદાય પ્રધાનમંત્રીની ઇઝરાયલ યાત્રાથી ખૂબ ખુશ છે. ઇઝરાયલ સાથે ગુજરાતના સંબંધ એટલા જીવંત છે કે ત્યાં સ્થળાંતર કર્યા પછી પણ જૂની અને નવી પેઢી અહીં વારંવાર આવતી રહે છે. मैं इजराइल बेरशेवा में रहता हूँ. मैं वहाँ पे दक्षिण कक्षा में हूँ. अगर अभी मैं गुजरात अहमदाबाद में हूँ. अगर मेरे को पहले से मालूम होता कि नरेंद्र मोदी वहाँ पे आने वाले तो मैं वहाँ पे रह के थोड़ा देख लेता. उनको मिलने की बहुत इच्छा थी मुझे. અમદાવાદના ખમાસા વિસ્તારમાં યહૂદી લોકોનું પ્રાર્થના મંદિર આવેલું છે, જેની સ્થાપના 1933માં થયેલી. ગુજરાતની ચડતી પડતીના તમામ પડાવનું સાક્ષી આ પ્રાર્થના મંદિરમાં દર શુક્રવારે ખાસ ચહેલ પહેલ હોય છે. બાઇબલ ગ્રંથનો એક ભાગ ગણાતા તોરાહ ધર્મ પુસ્તકનું અહીં વાંચન થાય છે. હવે અમદાવાદ ખાતે 140 લોકો છે અને ગુજરાત ખાતે 160. અમદાવાદમાં એટલે જનરલી આમ જોવા જાઓ તો જૂ લોકો એજ્યુકેશન લાઇનમાં વધારે છે. એટલે તમે જોશો તો અમદાવાદમાં 5 મોટી મોટી સ્કૂલો જે જૂ લોકો ચલાવે છે. 2 વ્યક્તિ એવી છે કે જેમને પદ્મશ્રી એવોર્ડ મળેલા છે. એક તો રૂબેન ડેવિડ કે જેમણે કાંકરિયા ઝૂ બનાવ્યું અને એક ડોક્ટર એસ્થર સોલોમન જે સંસ્કૃતમાં સ્કોલર હતા. જૂ હતા પણ સંસ્કૃતમાં સ્કોલર હતા. એમને પદ્મશ્રી એવોર્ડ મળેલા છે. પારસીની માફક યહૂદી લોકો પણ બહારથી આવી દૂધમાં સાકર ભળે તેમ ગુજરાતમાં ઓતપ્રોત થઈ ગયા છે. પરંતુ યેરુસલેમ તેમનું સર્વોચ્ચ યાત્રા સ્થળ હોવાથી ઇઝરાયલ પ્રેમ અકબંધ રહ્યો છે. ગુજરાત ગવર્મેન્ટ અત્યારે જ્યુઝને માઇનોરિટી સ્ટેટસ આપવાના છે એ તો બહુ ખુશીની વાત છે. કમ્યુનિટી એટલી નાની છે કે કોઈ ઓળખતું જ નથી એમને. બહુ ઓછા છે જ્યુઝ. અત્યારે તો લગભગ 50 જ્યુઝ રહ્યા છે અમદાવાદમાં. અમે અહીંયા ઘણા ખુશ છે. ઇઝરાયલ ને ઇન્ડિયાનું હવે ગઠબંધન વધારે રહેશે. પારકા દેશને પોતાનું વતન બનાવી લેનાર ઘણા યહૂદી લોકો ઇઝરાયલની રચના સમયે ગુજરાત છોડી ત્યાં ગયા હતા, પરંતુ તેમના વંશ વારસ ગુજરાત સાથે જ રહ્યા છે. તેને કર્મ અને કિસ્મતના લેણદેણની વાત ગણવી રહી. દૂરદર્શન માટે જતીન ભટ્ટનો રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલ અવીવ ખાતે ઇઝરાયેલમાં વસતા ભારતીયના સમુદાયને સંબોધન કર્યું હતું, જેનું જીવંત પ્રસારણ અડાજણ ખાતે નિહાળવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ દર્શના જરદોશ, ધારાસભ્ય પૂર્ણેશ મોદી, શહેર ભાજપ પ્રમુખ નીતિન ઠાકર સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અડાજણ વિસ્તારમાં આવેલા આરએસએસના કાર્યાલય ખાતે જીવંત પ્રસારણ નિહાળવાનો કાર્યક્રમ યોજાયો હતો. આરબ જગતની સાથે સાથે ઇઝરાયેલ સાથે દોસ્તી કરવાની ભારતને જરૂર છે તેવી સંઘની વિચારધારા આ પ્રવચન સાથે મૂર્તિમંત થઈ હોવાનું સંઘના સ્વયંસેવકો માને છે. આવનારા દિવસોમાં ઇઝરાયલ અને ભારતનો ઇતિહાસ, ઇઝરાયલ અને ભારતનો જે બિઝનેસ, ઇઝરાયલ અને ભારત વચ્ચેની ટેકનોલોજી અને ઇઝરાયલ અને ભારત વચ્ચેનો સાંસ્કૃતિક સંબંધ વધે એવા અનેક પ્રકારના જૂથ સમાજ, હિન્દુ સમાજ અને બાકીના લોકો સાથે મળીને આ કાર્યક્રમ કરવાના છે. पंतप्रधान मोदी जी जो गए हुए हैं उससे हमें बहुत खुशी हुई है कि 70 सालों के बाद हमारी जो रिलेशन पहले भी थी, लेकिन अभी जो रिलेशनशिप हुई है उसमें से हमारा डिफेंस, हमारा एग्रीकल्चर, हमारा जो भी हमारी समस्या यहाँ की हो तो यहाँ भी हमें कुछ तकलीफ नहीं हुआ. हम लोग 70 साल से इधर रहे हैं लेकिन हम लोग को कुछ भी तकलीफ नहीं हुई इतने सालों से. ચીનની પેસેન્જર કાર કમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરતી અગ્રગણ્ય કંપની શાંઘાઈ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન રૂપિયા 200 કરોડથી વધુનું મૂડીરોકાણ ગુજરાતના હાલોલમાં કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ અંગેના એમઓયુ એસએઆઈસી મોટર્સ ઇન્ડિયાના ડિરેક્ટર તથા ઉદ્યોગ અગ્રસચિવ એમ કે દાસે કર્યા હતા. આ કંપનીએ રૂપાણી સરકારની હકારાત્મક ઔદ્યોગિક નીતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને ધ્યાનમાં લઈને પોતાના નવા મૂડીરોકાણ માટે ગુજરાતની પસંદગી કરી છે. આગામી 5 વર્ષમાં ચીનની આ ખ્યાતનામ મોટરકાર ઉત્પાદન કરતી કંપની રાજ્યમાં 2000 કરોડનું મૂડીરોકાણ કરવાની છે, જેથી અંદાજે 1000 યુવાઓને રોજગારનો અવસર મળશે. કંપની પ્રારંભિક તબક્કે વાર્ષિક 50 થી 70,000 મોટરકાર્સનું ઉત્પાદન કરશે.
દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મિડ ડે ન્યૂઝ માત્ર ડીડી ગિરનાર પર. જૂનાગઢ ખાતે ટેક્સેશન એડવાઇઝર એસોસિએશન દ્વારા જીએસટી અંગે વાર્તાલાપ, સમજ અને પ્રશ્નોત્તરીનો સેમિનાર યોજાઈ ગયો, જેમાં જનરલ સ્ટોર ચલાવતા વેપારીથી માંડીને ઉદ્યોગપતિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જીએસટીની સરળ સમજ તેમજ દરેક ક્ષેત્રના વેપારમાં ક્યાં કેટલો ટેક્સ લાગશે તેની ઊંડી સમજ આપી હતી. તેમણે આ કાયદો એકંદરે રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેમ કહી વેપારીના પ્રશ્નોના સરળ ભાષામાં જવાબ આપ્યા હતા. આજના દિવસમાં અહીંયા જે કંઈ માહિતી મળી છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે બધું જ ટેકનોલોજી આધારિત કર્યું છે. તો આ ટેકનોલોજીની અંદર ભારત સરકાર અથવા તો આપણા દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલા લેવલે સાથ આપશે અને આ કાયદો કેવી રીતે સફળ થશે અને એના કેવા સારા પરિણામો મળશે એ તો ખરેખર આવતા દિવસનો સમય જ બતાવશે. એક જીએસટીની સમજણ આપવા માટેનું વાર્તાલાપનું આયોજન કર્યું હતું. આ વાર્તાલાપનો હેતુ ભારત સરકાર જે દેશના ઉત્થાન માટે જે પ્રયત્ન કરી રહી છે તેમાં પૂરક થવામાં થઈ અને જે જીએસટીનો કાયદો છે એની કોઈ ગેરસમજ ન પ્રવર્તે અને લોકોમાં જીએસટી વિશેની સરળતા અને સમજતા આવે, આ હેતુથી આયોજન કર્યું હતું. બને એટલી સરળ ભાષામાં આ કાયદાની જે જોગવાઈઓ છે એની સરળ સમજૂતી આપવામાં આવી છે. વેપારીઓના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના જવાબો આપવાની કોશિશ કરવામાં આવી છે અને એ રીતે આ કાયદા અંગે સૌમાં સજાગતા આવે. આ કાયદાથી કોઈ ડરવાની જરૂર નથી અને સમજવાને જાણવાની જરૂર છે અને એટલે એની સમજદારી લોકોને મળી રહે એ આશયથી આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દૂધની અછત પેદા થવાની છે તેવી અફવાથી ગેરમાર્ગે નહીં દોરાવવાની અપીલ અમૂલ ડેરી તથા GCMMF દ્વારા કરવામાં આવી છે. देखिए सब हमको अभी अभी मैसेज मिला जो आनंदर का उमरेट वगैरह में जो नडियाड वगैरह में थोड़ा बहुत डिस्टर्बेंसेस चालू हुआ करके, लेकिन जो हमारा टैंकर्स गया सुबह अभी तक जो दूध लेके अभी उसमें कोई कमी नहीं है. लेकिन हम तो पूरा का पूरा तैयारी है क्योंकि देखिए दूध ये एक चीज जो है वो एसेंशियल कमोडिटी है, वो पब्लिक को पहुंचाना ही चाहिए. दूध अगर गांव में पड़ा रहेगा तो वहां पे हम उठा लेंगे और जितना हो सकता है उतना हम ग्राहक का दूध पहुंचाएंगे. कोई दिक्कत नहीं आने नहीं देंगे हम लोग, जितना हो सकता है उतना. अहमदाबाद में आज हमने 15 लाख लीटर दूध बेचा है और अहमदाबाद के बाहर बाकी जो हमारे गुजरात के शहर 48 लाख लीटर दूध किया है. एक भी लीटर दूध की कोई शॉर्टेज नहीं है. मैं सब कस्टमर्स को ये पूरे विश्वास के साथ कहता हूं कि कहीं पे भी आपको दूध इकट्ठा करने की जरूरत नहीं है, आपको हर रोज दूध मिलेगा. જંગલ માટે વરસાદનું પાણી ખરેખર પારસમણી સાબિત થાય છે તેની સાબિતી જો મોજથી લેવી હોય તો ધારી તરફ પડતા બૃહદ ગીરમાં લટાર મારવા જજો. હરિયાળી સજીવન થતા વન્યજીવ કેવા ખુશખુશાલ બને છે તે દ્રશ્ય પણ માણવા જેવા છે. તો વાવણી સમયે ગવાતા લોકગીતનો વારસો વલસાડના ગામડે જળવાયો હોવાનો આનંદ અને સંતોષ કરવા જેવો છે. લીલીછમ વનરાજીમાં પક્ષીઓનો કલરવ, કળા કરતો મોર અને વિચરતા હરણ, આ દ્રશ્યો કોઈ પણ પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ માટે સ્વર્ગ સમાન હોઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ચોમાસું પૂરબહારમાં જામ્યું છે. વરસેલા વરસાદ બાદ પ્રકૃતિ પણ જાણે 16 કળાએ ખીલી ઉઠી છે. રાજ્યના પર્યટન સ્થળો સહિત ઠેર ઠેર નયનરમ્ય દ્રશ્યોના દર્શન થઈ રહ્યા છે. ગીરના જંગલો આમ તો એશિયાટિક સિંહો માટે પ્રસિદ્ધ છે, પરંતુ મેઘરાજાની મહેર બાદ હાલ ગીરના જંગલોમાં સર્જાયેલા આહલાદક વાતાવરણ માટે જાણીતા બન્યા છે. હરણથી માંડી મોર સુધીના પશુ પક્ષીઓ લીલીછમ જંગલોમાં આનંદથી વિચરતા જોવા મળી રહ્યા છે. વરસાદથી ખુશ થઈને મોર કળા કરતો નજરે પડે છે, તો હરણનો સમૂહ પણ આકર્ષણ જમાવી રહ્યા છે. પ્રાણીઓને પૂરતો ચારો મળી રહેતા આસપાસના નેસમાં રહેતા માલધારીઓ પણ ગેલમાં આવી ગયા છે. આ વરસાદ થવાથી
અમારે માલઢોર પશુપાલન વાળાને બહુ ખુશીની લહેર જાણી છે. પછી તૃણમૂળ જનાવર જે છે રોજ પહુ અને જે તે સારો સરતા જે પ્રાણીઓ છે એને માટે ખૂબ ખુશીનો માહોલ છે. અને વન્ય પ્રાણીને પાણીની જે અછત હતી એ સોલ્વ થઈ ગઈ અને એને જે ચરિયાણનું જે હતું એમ કે એને ચરિયાણ માટે મળી રહ્યા છે. હવે છેલ્લા એક અઠવાડિયામાં થયેલા મેઘમહેરથી ખેડૂતો પણ હરખાયા છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખેતરમાં ડાંગરનો પાક લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાવણી શરૂ કરતા પહેલા બળદની પૂજા કરવાની પરંપરા છે. આ સાથે ખેડૂતો સારા પાકની આશા સાથે પ્રકૃતિની પણ પૂજા કરતા જોવા મળે છે. અત્યારે અમે જે વાવણી સ્ટાર્ટ થઈ ગયેલી છે, વરસાદ સારો પડ્યો અને આ જે રોપીએ છે આ મેન આજે અમારો પહેલો દિવસ છે અમારી રોપણી ચાલુ થયેલી છે. વલસાડના ધરમપુર ખાતે ખેડૂતો પોતાની આગવી શૈલીમાં પરંપરાગત વાવણી કરે છે. ખેડૂત મહિલાઓ ખેતરમાં વાવણીના ગીતો ગાઈને રોપણીનો આનંદ લે છે. ખેડૂત મહિલાઓ લોકગીત દ્વારા ઈશ્વર પાસે સારા પાકની મનોકામના કરે છે. મહત્વનું છે કે આદિવાસી સમાજ હંમેશા કુદરતને સાથે રાખીને ચાલે છે. તેથી ખેતીવાડી સહિતના અર્થોપાર્જનના કાર્યોમાં પણ કુદરતી ચક્ર ખોરવાય નહીં તેનું ખાસ ધ્યાન આપી પર્યાવરણની જાળવણી કરે છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નર્મદાના નીર પારસમણી છે તે પ્રધાનમંત્રીની ઉક્તિ પાટણ જિલ્લાના ખેડૂતોએ સાચી ઠેરવી છે. ખેતી અને પશુપાલન ઉપર નભતા પાટણ જિલ્લામાં ખેતી થકી રોજગારીનું સર્જન થયું છે. પાટણ જિલ્લામાં સુજલામ સુફલામ અને રાધનપુર જિલ્લામાં નર્મદાના નીર કેનાલ મારફતે પહોંચ્યા છે. કૃષિ મહોત્સવ અને બાગાયત વિભાગે ખેડૂતોને પ્રોત્સાહિત કરતા ગામે ગામ બાગાયતી પાકો, દાડમ, ખારેક, શાકભાજી અને મસાલાની ખેતીએ સમૃદ્ધિ રેલાવી છે. સુલતાનપુરા ગામના કનુભાઈએ 20 વીઘા જમીનમાં બાગાયતી ખેતી, ઇઝરાયેલી ખારેક, દાડમ, શાકભાજી વાવી તેમજ કાંકરેજી ગાય રાખીને મહિને લાખ રૂપિયાની કમાણી કરે છે. તો તેઓ આ વિસ્તારના યુવા ખેડૂતોમાં રોલ મોડેલ બની ચૂક્યા છે. તો કોલ્હાપુર ગામના યુવાન લાખાભાઈ રબારી 25 વીઘાના ખેતરમાં દાડમ થકી સારી આવક રડી રહ્યા છે. તેઓ દાડમ કાશ્મીરથી બંગાળ સુધી મોકલે છે. સુખાપુરા ગામના નરેશભાઈ દાડમની સાથે મધપાલન કરી રહ્યા છે તેમજ પશુપાલનમાં પણ સારું દૂધ ઉત્પાદન મેળવે છે. એની અંદર સારા ઓલાદની ગાયો જે કાંકરેજી ગાય કહેવામાં આવે છે, ગીરની ગાય કહેવામાં આવે છે, એ ગાયો અહીંયા રાખીએ છીએ અને એનું ગૌમૂત્ર અને એનું ગોબર લઈ અને અમે એનો સદુપયોગ કરી અને આજે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે અને એનો અમને ખૂબ લાભ મળ્યો છે. એ નર્મદા મૈયાના પ્રતાપે અત્યારે હાલ ઉત્તર ગુજરાતમાં સરકાર તરફથી જે કઈ યોજનાઓ નવી બહાર પડે છે, નવી ખેડૂતલક્ષી જે યોજનાઓ બહાર પડે છે અને એ યોજનાઓના માર્ગદર્શન નીચે અત્યારે ખેડૂતો ખૂબ સુખી છે અને આ બધું નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત સરકારના પ્રયત્નોથી અમે લોકો સુખી છીએ. સારું ઉત્પાદન મળે છે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન સાથે સારા બજાર ભાવ મળે છે તો સારી એવી ખેતીમાં સફળતા મળે છે. તો યુવાનો પણ આમાં જોડાઈ રહ્યા છે. આમાં દાડમ છે, ટીસ્યુ કલ્ચર, ખારેક છે, વિવિધ નવી હાઈટેક બાગાયતી ખેતી વળી રહ્યા છે. તેમજ મલ્ચિંગમાં જે છે તરબૂચ, ટેટી પણ ખેતીમાં સફળતા મેળવી રહ્યા છે. ખેતીમાં અમને બહુ ફાયદો થયો છે અને પીવામાં પણ એટલું પાણી ઉપયોગમાં જાય છે અને અમારે ખેતીમાં ઘણો બધો લાભ મળ્યો છે. દેવભૂમિ દ્વારકાના જામસલાયા બંદરથી 10 માછીમાર યુવાનો છેલ્લા સવા મહિનાથી લાપતા બન્યા છે, જેની આજ દિન સુધી ભાળ ન મળતા પરિવારજનોએ સ્થાનિક તંત્ર, જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. આ 10 માછીમારો દુબઈ બંદરથી માલસામાન ભરીને 22મી મેના રોજ સોમાલિયા જવા રવાના થયા હતા. 28મી મેથી આ વહાણ સંપર્ક વિહોણું બન્યું હતું. યુવાન માછીમારો લાપતા બનતા પરિવારજનો ખૂબ જ ચિંતામાં મુકાયા છે. આ તમામ માછીમારો 1 વર્ષથી દુબઈ ગયા હોવાનું પરિવારજનોનું કહેવું છે. ભારત સરકાર અને એજન્સીઓ તેમને ઝડપથી શોધી આપે તેવી રજૂઆત કરવામાં આવી છે. મહિનો છે મારો દીકરો હજી આવ્યો નથી.
બરોબર. જો એનો બાપ હાલી નથી શકતો. એક ભાઈ ગયેલો છે કમાવાનો, બીજા છોકરા છે નોખા થઈ ગયા છે. 12 મહિનાથી આ વાણમાં ગયેલો હતો, તે લાપતા છે, એની કોઈ ખબર નથી મળી. 2 મહિના થયા તમે સરકારને કીધેલું હતું કે એની તપાસ કરો, બરોબર. કલેક્ટર સાહેબને બી રજૂ કરવામાં અમે કીધું હતું, એ છતાં અમે કોઈ હજી ખબર નથી મળી. તો અમારી એ માન્યતા છે કે સરકાર એની તપાસ કરે અને અમને ખબર આપે, બસ એ અમારી સહાયતા છે. 1.5 મહિનાથી અમે કોશિશ કર્યું છે, સરકારે અમને કંઈ જવાબ આપ્યો નથી. હવે તમે કંઈક કરો. અમારા આગેવાનને જાણ કર્યું હતું, આગેવાને કાંઈ સમાચાર આપ્યા છે નહીં. તમે કલેક્ટર સાહેબ ઓફિસરમાં જાણ કર્યું છે, હવે ત્યાં તમે કંઈક મદદ કરો અમારી રજૂઆત છે કે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે અમને જાજીમાં જાજી વધુમાં વધુ સહાય આપે અને મદદ કરે અને આ લોકોને ગોતવામાં અમારી મદદ કરે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં માછીમારો માટે પરસ્પર સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન અને કોસ્ટગાર્ડના સહયોગથી માછીમારો માટે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્વચ્છ સાગર અભિયાન સહિત દરિયાઈ સીમા સુરક્ષા વિશેની માહિતી અપાઈ હતી. દરિયામાં માછીમારી કરતા સમયે બોટમાં આગ લાગે તેમજ બોટ ડૂબે તો કેવી રીતે બચી શકાય તે અંગેની જાણકારી અપાઈ હતી. આ ઉપરાંત દરિયાઈ ફિશિંગના નિયમો વિશેની પણ માહિતી અપાઈ હતી. આ સિવાય માછીમાર ભાઈઓને એક મોબાઈલ એપ વિશેની માહિતી આપવામાં આવી હતી. આ એપ ડાઉનલોડ કર્યા બાદ માછીમારોને માછલી અંગેની પૂરી માહિતી પૂરી પડાશે. તેમજ માછીમારોને 2 હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યા હતા. આભાર માનું છું મારા કોસ્ટગાર્ડના મિત્રોને કે એમને ટેકનિકલ રીતે સપોર્ટ કેવી રીતે કરી શકાય સાગર ખેડૂતોને, એના માટે આજે આ એમને પોતે વિશેષ રસ લઈ અને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. પ્રશાસનના અધિકારી મિત્રોએ પણ ખૂબ મહેનત કરી છે. જે સાગર ખેડૂત મિત્રો છે એમને જે મળનાર જે લાભો છે એ લાભ કઈ કઈ યોજનાઓ અંતર્ગત લઈ શકાય એની માહિતી પુસ્તિકા તૈયાર કરી પ્રશાસનના અધિકારીઓએ આજે બધા જ સાगर ખેડૂતોને આપી છે, જેના કારણે सागर ખેડૂતોને ઘણો મોટો લાભ થશે. कम्युनिटी इंटरेक्शन हम लोग बेसिकली इसलिए कर रहे हैं ताकि हमारे जो मछली मार भाई हैं, मछली समाज के जो भाई लोग हैं वो समुद्र में सेफ रहें, सुरक्षित रहें और साथ साथ हमारी देश की सुरक्षा में हमारा साथ दें. માછીમારોના હિત માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડે જે સેફટી માટેના જે પ્રયોગો સમજાવ્યા તે અહીંના માછીમાર ભાઈઓએ ભરપૂર ભાગ લીધો છે. તેમાં જે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે તેનો પણ ભરપૂર માછીમાર ભાઈઓ લાભ લઈ રહ્યા છે. આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને 16 રને હરાવ્યું છે. આ ભારતીય મહિલા ટીમની સતત ચોથી જીત છે. જીત માટે 233 રનના લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાની ટીમ નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન ઉપર 216 રન બનાવી શકી હતી. દિલાની મંડારાએ શ્રીલંકા માટે સર્વાધિક 61 રન બનાવ્યા હતા, તો ભારત તરફથી જુલને અને પૂનમ યાદવે 2 વિકેટ, જ્યારે દીપ્તિ શર્મા, એકતા બિસ્તે 1 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ 78 જ્યારે મિતાલી રાજે 53 રન બનાવ્યા હતા. તો પુરુષ વર્ગમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે કિંગસ્ટન ખાતે વન ડે શ્રેણીની 5મી અને અંતિમ મેચ રમાશે. ભારત 2-1 થી આગળ છે, ત્યારે આ મેચ જીતીને શ્રેણી જીતવા પ્રયત્ન કરશે, તો વેસ્ટ ઇન્ડિઝ આ શ્રેણી જીતીને બરોબરી કરવા મેદાનમાં ઉતરશે. ચોથી મેચમાં ખરાબ બેટિંગને કારણે ભારતીય ટીમની ખૂબ જ ટીકા થઈ હતી. દર્શક મિત્રો, અમારા તમામ ન્યૂઝ બુલેટિન્સ ફેસબુક ઉપર લાઈવ આપ નિહાળી શકો છો અને યુટ્યુબ ઉપર પણ ફોલો કરી શકો છો. તો આવો નિહાળીએ હવે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. મહાન શિક્ષણવિદ, પ્રખર રાષ્ટ્રવાદી નેતા અને ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મ જયંતિ છે. વર્ષ 1901માં એમનો જન્મ પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયો હતો. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરી એમને નમન કર્યા છે. સાથે અનેક વરિષ્ઠ નેતાઓએ ટ્વીટ કરી એમને યાદ કર્યા છે. તો ટ્વિટર પર ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ટ્રેન્ડ થયું છે.
પેશવા બાજીરાવના પાત્રને પડદા પર જીવંત કરનારા રણવીર સિંહનો આજે જન્મદિવસ છે. યશરાજ ફિલ્મ્સે રણવીરના ફિલ્મી પાત્રોની ઝલક સાથેનો આ વિડીયો ટ્વીટ કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ઉપરાંત રણવીર સિંહના ચાહકોએ એને ટ્વીટ કરી શુભકામના પાઠવી છે તો ટ્વિટર પર હેપી બર્થડે રણવીર સિંહ ટ્રેન્ડ થયું છે. અભિનેતા રાજકુમાર રાવ એક વેબ સિરીઝમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું પાત્ર નિભાવવા જઈ રહ્યા છે. એની તૈયારીના ભાગરૂપે એમણે 11 કિલો વજન વધાર્યું છે. રાજકુમારે ફેસબુકની ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો છે. સાથે લખ્યું છે, મને નવા પાત્રની તૈયારી કરવાથી અને એ પાત્ર જીવવાથી ખુશી મળે છે. માય જીઓવી દ્વારા ન્યૂ ઇન્ડિયા ચેમ્પિયનશિપ અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાયેલી આ ઝુંબેશનો વિડીયો YouTube પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. अपने घरों में कंपोस्ट पिट बनाकर स्वच्छ भारत अभियान को कैसे बढ़ावा दिया. सभी लोगों ने सब्जियों के छिलकों से कंपोस्ट पिट बनाया. जिग्ना, निशी, सैयद रिजवान और हमारे अन्य कई मित्रों ने ये तो करके दिखा दिया. अब आप कब बना रहे हैं अपना कंपोस्ट पिट? स्वच्छ भारत अभियान के लिए जल्द बनाइए और अपने कंपोस्ट पिट दूरदर्शन समाचार માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. તો આ સાથે જ મિડ ડે ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.